હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 થર્મોડાયનેમિક્સ ચેપ્ટર માંથી ઘણા બધા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. એમાંનો એક ક્વેશ્ચન જે છે જે તમને કાર્ય શોધવાનો, માની લો કે તમને દબાણ વિરુદ્ધ કદનો આલેખ આપી દીધો છે અને કાર્ય શોધવાનું કીધું હોય તો તમને કાર્ય કઈ રીતે શોધી શકો છો એના માટેની ચર્ચા કરીએ. તો ક્વેશ્ચન શું છે, તો નીચે દર્શાવેલ ડાયાગ્રામમાં થયેલા એ બી માર્ગ પરનું કાર્ય શોધો. તો એ બી માર્ગ એટલે શું થઈ જશે, અહીંયાથી અહીંયા પહોંચે ત્યારનું કાર્ય શોધવાનું છે. ઓકે, તો અહીંયાથી અહીંયા સુધીનું કાર્ય શોધવું હોય તો આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ લઈ લો, તો એટલા વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું આપશે, કાર્યનું મૂલ્ય આપશે. તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો એ બી વડે અથવા તો એ બી નીચે ઘેરાતું ક્ષેત્રફળ. ચાલો, તો એ બી નીચે ઘેરાતું ક્ષેત્રફળ છે. આ લંબચોરસ છે, તો લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે, તો 3 માંથી 2 બાદ કરી દે તો 3 - 2 ગુણ્યા પહોળાઈ એટલે કે અથવા તો ઊંચાઈ પણ લખી શકો છો, તો 20 - 0, તો 20 - 0. ચાલો, તો આ આપણને મળશે 1 ગુણ્યા 20. તો કાર્ય છે કેટલું થઈ જશે, W ઇઝ ઇક્વલ ટુ 20 જૂલ. ઓકે, તો આપણો આન્સર થઈ જશે, આન્સર ઇઝ બી. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. થેન્ક યુ.